અખંડ મંડલાકાર વ્યાપ્તયેન ચરાચરમ તત્પદર્શિતયેન તસ્મૈ શ્રી ગુરુવે બ્રહ્માનંદં પરમ સુખદં કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસ્યં તત્વમસ્યામિ એકમ નિત્યમ વિમલમચલમ સર્વેધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ શ્રી સદગુરુ ત્વમ નમામિ શ્રી સદગુરુ ત્વમ નમામિ સદગુરુ મહારાજ આજનો પ્રસંગ ગુરુ પૂર્ણિમાનો અષાઢ સુદ પૂનમ આપણા ધર્મ ગુરુએ આગળના શાસ્ત્રમાં ઋષિમુનિએ એમ લખ્યું કે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓને વેદવ્યાસ ભગવાને આત્માનું જ્ઞાન આપ્યું, જેને નિજ જ્ઞાન કહેવાય. એ બધા ઋષિઓને જ્ઞાન આપ્યું એટલે એ દિવસ અષાઢ સુદ પૂર્ણિમા હતો એમ કહેવાય છે. અને બીજો વધ પેપરમાં એમ આવે છે કે અષાઢ સુદ પૂર્ણિમા વ્યાસ ભગવાનની જન્મ તારીખ હતી. કારણ ગમે તે હોય પણ અષાઢ સુદ પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, જેને ગુરુની પૂર્ણિમા કહેવાય. અને વ્યાસ પૂર્ણિમા એટલા માટે કે કોઈ પણ વક્તા આસન ઉપર બેઠો હોય, કથાકાર હોય, સત્સંગ હોય, ભજન હોય, પણ આસન ઉપર બેઠો હોય એને વ્યાસપીઠ કહેવાય. એ અનાદિથી ચાલતી આવે. વ્યાસ ભગવાને આ ગુપ્ત રહસ્યનું જે જ્ઞાન કે હું કોણ ને હરિ કોણ આની ઓળખાણ કરાવી. પરમાત્મા આખા વિશ્વમાં એક જ છે અને એ દરેકના હૃદયમાં રહેલો છે. પણ એ પરમાત્માને જ્યાં સુધી સદગુરુ ના મળે ત્યાં સુધી ઓળખાણ થાય એવી નથી. એટલા માટે આપણે ગુરુ મહારાજની વંદના કરીએ કે મોટામાં મોટો ગણો ગુરુ તણો મહિમાય. પણ કે ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? મોટામાં મોટો મહિમા ગુરુનો છે, પણ એ ગુરુ કેવા? સદગુરુ. અહીંયા કબીર સાહેબ તો કહે છે કે ગુરુ ગુરુ કહો કોણ ગુરુ ભવ પારા હૈ. પહેલા ગુરુ માત ઓર પિતા રક્ત પુંજ દોનું કા એ દાતા. આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે. કારણ કે બાપાના બુદ્ધથી ને માતાના લોહીથી આ શરીરની રચના થઈ. તો પહેલા ગુરુ માત ઓર પિતા રક્ત પુંજ દોનું કા એ દાતા. આમને માતા પિતાએ શું કર્યું? પાળી પોષીને મોટા કર્યા, ભણાયા, ગણાયા, લગ્ન કરી આપ્યો અને ધંધો શીખવાડ્યો, આ બધું કર્યું. પણ માતા પિતા આત્માને ઓળખાઈ શકે નહીં. બીજા ગુરુ જન્મ કી દાઈ, જેને જન્મ બનશે દિયા છોડાય. બીજો ગુરુ કોણ? કે દાયણ. અહીંયા અત્યારે નર્સિંગ હોમ થયા, પણ ગામડામાં જ્યારે બેનને માતાઓનો સુવાવર આવે ત્યારે દાયણ કે પ્રસૂતિ કરાવતી. એટલે એ પણ ગુરુ છે. કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક અભાન અવસ્થામાં હોય. આપણે ક્યારે જન્મે આપણને ખબર તો અભાન અવસ્થામાં હોય. માતા એ પ્રસૂતિની પીડાથી બેભાન અવસ્થામાં હોય. એટલે બેમાંથી કોઈને ભાન હોતું નથી. પણ એ વખતે જ્યારે દાયણે પછી એ વખતે દાયણ જો ધારે ને તો બાળકને દૂધ પીતો કરી દે. એનું કોઈ ફરિયાદ ન કરે. પણ એને આપણને માતાના ગર્ભવાસમાંથી છોડાઈ અને આપણને એમાંથી મુક્ત કરી અને નાહી ધોઈ
નવરાઈ ધોવરાઈને એક કપડામાં વીંટાળીને પોતાની માતાના આગળ રજૂ કર્યા. એટલે દાયણની ભૂમિકા બીજા ગુરુની છે. તીસરા ગુરુ ધરિયાનામાં લઈ પુકારે સગડા ગામા. ત્રીજો ગુરુ કોણ? કે નામકરણ સંસ્કાર વિધિ કર્યો. કોઈને બ્રાહ્મણ નામ આપતું હોય, કોઈને ફઈ આપે, પણ એ 12 દાડા કે 1.5 મહિના પછી આપે. પણ સંતો એમ કહે છે કે 5 દિવસનો હતો તે દિવસ તું કોણ? કારણ કે આવ્યો તારે કોઈ નામ હતું અને જાય એ વખત નામ હતું. આવ્યો તારે અનામી અને જાય એટલે નમામી. આ વચ્ચેમાં જે નામ ઊભું થયું અને એ નામને અમર કરવા માટે સંતોએ કીધું. નામ તો કહે છે અનંત નામ સંસાર મેં તાસુ મુક્તિ ન હોય, પણ આદિ નામ તો ગુપ્ત હે શપથ બિરલા. એ આદિ નામ કેવું? લખ્યામાં ના આવે, બોલ્યામાં ના આવે, કોઈ પણ વાતમાં આવે, પણ એ સમજણમાં આવે. આવે તો શેમાં? સમજણમાં. તો જે તીસરા ગુરુ છે કોણ છે? કે જેને નામકરણ સંસ્કાર વિધિ કહ્યું. ચોથા ગુરુ વિદ્યા પઢાઈ દાસુ જગત વ્યવહાર ચલાવી. ચોથો ગુરુ કોણ? જે આપણને શિક્ષણ આપ્યું, જે અત્યારની ભૂમિકામાં કે જે શિક્ષક હોય આપણને ભણાવે, એ ચોથા નંબરના ગુરુ. એ આપણને ભણાવે, આપણને ક્યાંય જવું હોય તો ભૂલા ના પડીએ, આપણા નામનું બધું થાય, બરાબર છે. પણ શિક્ષક આત્માને ઓળખી શકે. ચોથા ગુરુ વિદ્યા પઢાઈ દાસુ જગત વ્યવહાર. જગતનો વ્યવહાર ચાલે એનાથી સારી. આ સાહેબની માફક સારી અમારા વસાવા સાહેબ વડો થઈ આવ્યા છે. અમારા એક બીજા ભાણેજ છે, પણ હવે એ સાહેબ છે રાજકોટથી આવ્યા છે, બરાબર છે. આ બેન જુઓ ગ્રેજ્યુએટ છે, મોટો ધંધો કરે છે કેમિકલનો, એના છે. પણ એમનો ભાવ જુઓ. કારણ કે આ વસ્તુ શું છે? ભાવ વગરની ભક્તિ થાય. આ તો આપણને કદાચ એને ભૂખ ના લાગી હોય, ઢોર છે, પણ એને કદાચ પાણીના એવેડા ઉપર લઈ જઈને ઊભો કરીએ પણ મોઢું ગાલે, અને જો તરસ લાગી હોય ને તો એનો ખીલો તોડી નાખીને પાણી પી આવે. એમ જેને પ્યાસ લગવી જોઈએ કે હું કોણ ને પરમાત્મા કોણ? આ વિશ્વની રચના કરી, એનો કોઈ રચનારો હોય એની મેકે ના થાય તો એ પરમાત્મા કોણ છે? અને આ હાડા થયો આપણા શરીરમાં હું કરું, પણ હું કોણ? એ શિક્ષકો ઓળખી શકે. પાંચમા ગુરુ માળા તિલક દીના દાસો રામકૃષ્ણ શું નક્કી ના. પાંચમો ગુરુ કોણ? કે દરેકના ધારા પ્રમાણે. નીરજ મહારાજ કહે છે ને કે આ જગતમાં ગુરુ વિનાશ કોણ છે? સર્વેના શિર ગુરુ ધારો. આ ધારા પ્રમાણે. પણ દેહના ગુરુ તમે આ સર્વેને જાણજો, પણ મનનો ગુરુ છે કોઈ? મનના ગુરુ વિના ભૂલ ને ભાગે, ભલે ભમે ભૂખ જારો. નિરંત સદગુરુ મન ના મળે તો પલમાં ઉતારે, જો સદગુરુ મળી જાય તો બહુ પાર ઉતારે. તો પાંચમા ગુરુ માળા તિલક દીના. જો મુસલમાનોમાં સુન્નત કરાવે, જન્મેદાર મુસલમાન ના હોય, બ્રાહ્મણોનો દ્વિજ સંસ્કાર તો જનોય આપે, જન્મેદાર બ્રાહ્મણ નથી, બરાબર છે. આ સંસ્કારે કહ્યું બ્રાહ્મણને જન્માની જાય તે સર્વ શુદ્ર. આપણે મહાન પુરુષો એમ કહે છે કે જે જન્મ્યા ને એ બધા શુદ્ર જ છે, પણ સંસ્કારથી જે કોઈ બને એ સંસ્કારથી બને છે. બ્રાહ્મણ જનો એ સંસ્કારથી બને. ઇસ્લામમાં સુન્નત કર્યા પછી ઇસ્લામ બને, અને સંત પણ સંસ્કારથી જ બને, બરાબર. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, કર્મ સંજોગે અવતરે તો એ સંતનો. પછી ભલે રોહિદાસ હોય, સમાલ મીરાબાઈ રાજરાણી હોય, નરસિંહ મહેતા બ્રાહ્મણ હોય, ગોરો કુંભાર હોય, કોઈ પણ કબીર સાહેબ કોઈ પણ હોય, અહીંયા નાત જાતને કશું લેવા દેવા. તો પાંચમા ગુરુ માળક તિલક દીના દાસુ રામકૃષ્ણ. પાંચમા ગુરુ. છઠ્ઠા ગુરુ બ્રહ્મગઢ ભોગ્યા, સબ સુન્યાસો એક રંગ લાગ્યા. આપણી ભૂમિકામાં છઠ્ઠો ગુરુ પ્રેમ ગુરુ છે. સત્સંગમાં આપણે જઈએ એટલે બેસીએ, અને સત્સંગમાં બેઠા પછી આપણને એમ થાય કે મારું બેટું આ વસ્તુ હું જાણતો નથી, મારું જાણવી છે. એ સદગુરુનો શરણે લઈ જાય, એને પ્રેમ ગુરુ કીધું. અને છઠ્ઠી ભૂમિકા હોય. છઠ્ઠા ગુરુ બ્રહ્મગઢ ભોગ્યા, સબ સુન્યાસો એક રંગ લાગ્યા. અને સાતમા ગુરુ અભયપદજીના દાસુ આત્મ બ્રહ્મ વસ્તુ ચીન્યા. સાતમો ગુરુ કોણ છે? સદગુરુ દાતા છે, જેને અભયપદજીના, જેના આત્માની ઓળખાણ કરાવી, એ સદગુરુ છે.
સાતમા ગુરુ અભયપતિના કયો અભય કે જન્મ મરણનો જે ભય હતો એ મટાડી દીધો. જીવનમાં કોઈ ભય છે નહીં, એ ભય મટાડી દીધો. કારણ કે ગીતા પણ એમ કહેતી હોય કે નૈનમ સિદ્ધંતી સસરાણી ન ચૈન કલી દયમ ચાપો નૈનમ શોષ્યથી મારુત. હા, શાસ્ત્રીયની સગી ન શકી, અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, વાયુ શોષી ન શકે, એવો અજર અમારા વિનાશી આત્મા એ પોતાનું સ્વરૂપ છે. તો બધા કે થાય છે શું કે એટલે કે ગીતામાં બીજા શ્લોકમાં કીધું કે ન જાય તે મ્રિયતે ન જાય તે મ્રિયતી વા કદાચિન નાય ભૂતવા ભવિત્વા ના ભૂયે અજો નિત્ય શાશ્વત વયમ ન હન્નતે પુરાણે ન હન્નતે હનુમાની શરીરે. જેમ માણસ ન જાય તે નમ્રિય તે આત્મા આવતો નથી અને મરતો એ ના કદાચિન ભવિષ્યમાં નહોતો ને અત્યારે છે એવું પણ ન જાય તે પ્રિય કે કદાચિન ના એ ભૂતવા ના ભવિતા ભવિષ્યમાં નહીં હોય, ભૂતકાળમાં નહોતો એવું પણ નથી. શાશ્વતો અયમ શાશ્વતો પુરાણો. આ કેવો શાશ્વત એટલે અનાધિકારથી ન હન્નતે હરિમાની શરીરે. આ શરીરનો નાશ થાય પણ એનો થતો. તો પેલા આગળ પૂછ્યા છે કે થાય છે શું તો કે વાસોની જીર્ણાની યથા વિહાય નવાની વાસોની જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી તથા શરીરાણી વિહાય જીર્ણા નન્યાની સયાનથી નવાની દે. જેમ મનુષ્ય જૂનો વસ્ત્ર કાઢી નાખી એમ નવા વસ્ત્ર ધારણ કરે, જેમ 7-12 મહિને કોતરી ઉતારે એમ આ જીવાત્મા જેને જીલ કહે છે આત્મા નહીં એ કોડીઓ બદલે. કારણ કે 5 વિષયો અને 4 અંતસ્કરણ નવલિંગી જે વાસના એ જન્મ મરણના ફેરામાં ફરવાવાળી પ્રાણ સહિત એને પ્રાણ ફેરવવાવાળો. બાકી આત્મા જન્મ તો મળતો તો એ આત્મા એવું શું છે વિજ્ઞાન પણ પહોંચે નહીં. વેદ થકે બ્રહ્મા થકે થકે शेष महेश गीता जी को गम नहीं ऐसा है सदगुरु का. अगर गीता गम केम नहीं कि जे लख्યું એ પરમાત્મા લખ્યામાં આવે હો એ ગીતા વાંચીને તમારે એને સમજવાનું છે. માટે આવો એક ગુરુ મહારાજનો મહિમા છે. આજે ગુરુ પૂર્ણિમા છે. આ બધા ખૂબ ભાવથી વડોદરાથી સાહેબ આવ્યા છે. અમારે વસાવા સાહેબ દૂર દૂરથી બધા અમારા ડભોડાથી ભક્ત મંડળ આવ્યું છે 4-5 જણા. હવે તો કેટલી વરસાદમાં તકલીફ પડી ભાઈને 2 કલાક તો ચોક બહાર ઊભા રહ્યા. પણ છતાંય ધનસાહેબના ભાવને કારણ કે ત્યાં તો શિષ્યો થયા મંડળ તો મોટું હતું પણ સમય વિસર્જન થયું અને પાણીનો જે છોડ લીલો ત્યાં સુધી રહે એને પાણી મળે થોડું પણ પાણીનો આવડો નીકળી ગયો એટલે ઘણા છોડ સુકાઈ પણ ગયા. એટલે આવું સત્સંગ વિના મને માટે સંતો કહે છે. તો આપણે આવી એક વાણી લઈ અને સદગુરુના નામનો મહિમા કહીએ. એટલે અહીંયા તો આગળ તો ખૂબ કીધું કે ધરમદાસજી મહાત્માએ એક વાણીમાં કીધું કે સુખદેવ જોગી જનમ કા ત્યાગી रागी जनक सवाई रागी त्यागी को ज्ञान बतायो आत्मादी ओळखाई गुरुजी को महिमा कहो. ગુરુનો મહિમા કહેવાયો નથી. સુખદેવ જોગી જન્મનો ત્યાગી રાગી જનક સવાઈ પણ રાગીએ ત્યાગી કો જ્ઞાન બતાવ્યું અને આત્માદીઓ એટલે સંત કોઈ ગમે તે કપડામાં હોય સંત એ હૃદય છે, બહારનો કોઈ આડંબર છે. નારદ દેવરથી મન ગોવિંદ કો જાકે ચીન ચોરાસી આવી તો કે ડિમ્મર ગુરુએ શાન બતાવી તો તરત 84 સોડાઈ ગુરુજી કો મહિમા. હા, ડિમ્બર ગુરુ માછીમાર સંતો એમ કરે પણ માછીમાર નહીં, ડિમ્બર ગુરુ. કારણ કે એ તમે 4 દરવાજે નારદ ફરાફરી ના સિવાય કોઈ હતા જ નહીં. એ પરમાત્માનું સ્વરૂપ હતું, પરમાત્મા પોતે જ હતા અને તરત 84 મીટાય. કારણ કે જો સુધી સદગુરુ ના મળે તો સુધી આ 84 મટે એવી નથી. માટે એમાંથી આપણે મુક્ત થવું છે. શુદ્ધ લારાવાળું લક્ષ્મી પાપી ગરપી હોય
પણ સંત સમાગમ હરિભજન તુલસી દુર્લભ દોઈ સુતનામ પુત્ર પરિવાર વિતનામ સંપત્તિ દારાનામ પત્ની આ બધું તો પાપીને ઘેર પણ હોય, પણ સંત સમાગમ અને હરિનું ભજન તુલસી દુર્લભ દોઈ આ બધાને પ્રાપ્ત થતું. આ તો ભાગશાળી હોય એને જ પ્રાપ્ત થાય, ને કે બધાને મળતું નથી. અને આ તો કદાચ ઊંઘમાં મળી ગયું હોય ને તો પછી એની કોઈ કિંમત હોતી નથી. માટે ખૂબ સમજી વિચારી સદગુરુના શરણે જવાની જરૂર છે. શરણે ગયા પછી ગુરુમાનું વચન પાળવાની તૈયારી હોવી જોઈએ. વચને વરાતે વિશ્વથી ન્યારા પૂજા જગમાં થઈને દેવો રામ કૃષ્ણ ઝળકે જુગ જગતમાં પુરાણે દાખલો લેવો. ભાઈને દેહમાં વચન એક કોઈ દીવો હોય તો આ દેહમાં વચન છે, માટે આનો મહિમા છે. એટલે કે છે સદગુરુ મહારાજ જેને સમાગમ થયો એના સાચો થયો જેને સંત સમાગમ સાતો થયો એના અંતરનો જ્યાં સુધી સાતો સમાગમ ના થાય. નિયત મહારાજ તો કહે છે કે સંત સમાગમ કરે સર્વથી ઉચ્ચ કહાવે, વામે સગળો શુભ દુઃખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદંતી વચન ઉચ્ચારે કે પૂરણ જેના ભાગ જેના દ્વારે સંત પધારે. રામ નામ કી ફौज अरे संत साथे महाभारी, जहाँ जहाँ करे मुकाम असत की करे खुवारी. अधर्म को करे उथाप धर्म को थापन थापे, एम फरे मलकनी माय अभय पद तो संत आपे. કોઈ બીજું આપી શકે એવું નથી. માટે એવા સંત જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો એને રજ્જુનો સર્પ ઘૂસાઈ ગયો. દોરડી પર સાપની ભ્રાંતિ થાય એવું આપણું વેદાંત અને સંતો કહે છે. દોરડી જો કદાચ દિવસ હોય તો દોરડીની દોરડી જ દેખાય. ટીનાબેન સાંભળજો, દિવસ હોય તો દોરડીની દોરડી જ દેખાય અને રાત હોય તો કશું દેખાય પણ દિવસ હાથમાં અને રાત પડી ના હોય. આ બેનો જે સમય સમજી કીધી સંધ્યાકાળ કી આપણે સમજી, અને એમાં મારા જેવું વાકે થોડું ઓછું દેખતો હોય અને રસ્તામાં જતો હોય અને દોરડું પડ્યું હોય તો આગળ જે સાપ જોયેલો તેના સંસ્કારો પડેલા છે. જીવનમાં ના જોયો હોય તો ભ્રાંતિ થાય, પણ આગળ જે સર્પ જોયો હતો
એના સંસ્કારો પડેલા એટલે એમ થયું કે મારું બેટું સર્પ છે. હવે તો ઉભો રહીને એમ કે હે ગોગ મહારાજ તારી થાળી નારિયેળ કરો વાંચી જાય તો જાય ના જાય. કારણ કે હાથો સાપ છે ત્યાં તો ઉભો ઉભો તમે સત્યનારાયણની કથા માનો તો જાય ના જાય. ના જાય. તમે કોઈ પણ ઉપાધિ કરો એ ઉભો ઉભો કદાચ ગાયત્રીના જાપ કરો તો જાય, ના જાય. હનુમાન ચાલીસા બોલો તો જાય, કોઈ ઉપાય જાય એવો નથી. કારણ કે હાથો હાપ નથી. આ દોરડામાં સાપની ભ્રાંતિ થઈ ગઈ. હવે એ ક્યારે નીકળે કે આવો કોઈ સુગડ પુરુષ આવે કે કેમ ભાઈ આટલામાં આગા પાછા થો છો કે રસ્તામાં સર્પ પડ્યો છે, પેલા ભાઈ પાસે ટોર્ચ હતી, લાઈટ આમ નાખી કે જોયું કે આ તો સાપ નથી, દોરડી છે. શું છું પછી સાપને કાઢવો પડ્યો? નહીં. સાપ હતો જ નહીં, હમ. હતી દોરડી, પણ દોરડીમાં સર્પની ભ્રાંતિ થઈ ગઈ. એમ કે જેહી જાને બિન જગત મનહુ જેવરી સાપ નશે ભુજંગ જગદીહી લહે સોહમ આપો આપ. દોરડીનું જ્ઞાન એ જ સાપની નિવૃત્તિ, તમારા સ્વરૂપનું જ્ઞાન એ જગતની નિવૃત્તિ. જગતને એક બાજુ કઈ મૂકવાનું નથી. આ કોથળો ઉભા નથી મૂકવાનો, પણ તમારા સ્વરૂપનું જ્ઞાન કે હું કોણ છું એ જે જ્ઞાન થયું એ જ તમારા આ જગતની નિવૃત્તિ. જગત તમને સાચું લાગે નહીં. જે જ્ઞાન ગંગામાં ડૂબી ગયો એનો ભવજળ સિંધુ સુકાઈ ગયો. જે માણસ ડૂબી જાય પછી એને સંસાર થવાનું શેમાં ડૂબી જાય? જ્ઞાન ગંગામાં. જ્ઞાન ગંગાનો મહિમા મોટો મૂકી ગયો ન જાય. હા, આનો મહિમા કોઈ ગાય મુશ્કેલ ગવાયો નથી. માટે આવો ભજન થતો. જેને સાચો થયો એ માયા અંધકાર જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેનો સાચો મોટા ભાગીને ભૂખો થયો, જેનો ઘટ મટ ભાગીને ભૂખો થયો, જેનો સાચો મોટા ભાગીને ભૂખો થયો, જેનો ઘટ મટ ભાગીને ભૂખો થયો. પતિયા પવયા પટમાઈ ગયો, પતિયા પવયા પટમાઈ ગયો, પતિયા પવયા પટમાઈ ગયો, પતિયા પવયા પટમાઈ ગયો. જેને સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો, જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો અંધકાર ગયો. આનો દોષ થયો, જેને પકડ પરાનો દોષ થયો, આનો દોષ થયો, પછી કેવળ કી કરી હરયો, પછી કેવળ કી કરી હરયો. સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો, જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને ઘટમટ ભાગીને ભૂકો થયો. જો કે ઘણાના આ વાત આજે એનો સત્સંગ છે ને એ અમુક પ્રિયાસી છે એમના અનુલક્ષીને નીકળ્યો, એટલે ઘણાને એવું લાગશે કે ખૂબ પણ સમજાતો સહેલી વાત છે. ઘટ નામ ઘડો થાય અને મઠ નામ મકાન થાય.
મકાનની અંદર રહેલું પોલાણ એને ઘટા આકાશ મઠા આકાશ કહેવાય, અને ગળાની અંદર રહેલું પોલાણ એને ઘટા આકાશ કહેવાય. છતાં મહાઆકાશ જ પણ ઉપાધિ ભેદને લઈને જુદું પાછું છે. ઘટામાં ગઢમાં છે, ગળામાં એ પણ મહાઆકાશ છે, અને મકાનમાં છે એ પણ મહાઆકાશ છે. કારણ કે મકાન પડી જાય તો એટલું ચોહલું જુદું ફરતું નથી. એ આકાશમાં જ આકાશ જ છે, અને ઘડો ફૂટે તો એ જુદું થતું. એમ જેને ઘટમટ ભોગીને ભૂખો થયો પછી વ્યાપમાં આપ સમાય છે. વ્યાપ એટલે આકાશ આકાશમાં જ સમાયેલું છે. આ એક ભ્રાંતિથી નીકળી ગઈ. જેને બકરાપણાનો બોધ થયો અને સ્વરૂપે જાગે તો, જેને બકરાપણાનો બોધ થયો અને પછી કેવળ કેસરી. ઘણી વખત આ કહીએ છીએ ને કે બકરાના ટોળામાં શિરનું બચ્ચું જતું રહ્યું. ભેદવાદી ભરવાડ કોને કીધો? તું જુદો છે ને પરમાત્મા જુદો છે, આવું જગતમાં ચલાઈ જાય ને એ ભેદવાદી. કારણ કે પરમાત્મા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવેલું અનંત પાસે. આ દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂતરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. એનો એ પરમાત્મા છે, બીજો છો નહીં. વીજળી રચના કરી અનેક રેસ લેવાને જીવનો શિવ થયો એ જ આશે. આ તો શિવ સ્વરૂપ પણ આશાના પાસથી બંધાઈ અને જીવ બની ગયો. જેમ હતો છે એ પણ બકરો બની ગયો. એટલે પેલા ભરવાડમાં એટલે એ બકરીને દાઈન મોટી થયો અને બકરોના ટોળામાં ફરવા માંડ્યો. પણ એનું સ્વરૂપ તો સિંહનું હતું. આ જ્યારે મોટો થયો ત્યારે એક બીજો સિંહ એવાને પાડી ગયો કે સાહેબ મારો ભાઈ મારી નાતનો ના સિંહ આ બકરાના ટોળામાં. એટલે એને ત્રાસ નાખી તો બધા બકરા નાઠ હોય એટલે પેલો નાઠો. પણ પછી આ સિંહે સલંગભાઈને પકડ્યો કે કેમ ભાઈ કેમ તું નાઠો છે? કે મને જવા દો, તમે મારી નાખો. એટલે કે તું તો સિંહ જો તું બકરો નથી. આ બકરો જોયું છે કેવડો છે તું કેવડો છે? કે હું મોટો બકરો છું. આ સંસારમાં ઘણા મોટા બકરા થઈ બેઠા, મોટા બકરા, પણ ખબર નથી. અમારા મહારાજ કહેતા મૂર્ખો માયા જોણે શાર મેઠો ઘેટો જાણે જોઈ તપાસી ભૂલાડ કરે ભરવાડ. હો ઊંચકી જોયું અંગ તપાસ્યું રૂપિયા આવો વધાર. મૂર્ખો માયા જાણે શાર મેઠો મોગરિયાનો. આ ઘેટા બકરો ચાળવાવાળો ભરવાડ હોય ને એ પેલા બચ્ચાને આમ લઈને હાથ બાથ ફેવરે, બચ્ચાના મનમાં મારા ઉપર કેટલો પ્રયાસ કરે. પણ પેલો જોણે જેટલું વજન વધારે થાય એટલા રૂપિયા વધારે આવે. કારણ કે એને ખાટકી નચો મોકલવાનો. એમ જેના વજન વધી જાય સંપત્તિનું, સત્તાનું, કોઈ પણ જ્યારે વજન વધે ને ત્યારે સમજાણ અંકેનું પતન છે. એટલે અહીંયા કેમ તું બકરો નથી, તું તો મારો સ્વરૂપ છે. પણ કે ના તમે, પણ કે તું મારી વાત તો હતો. જગતમાં જ્યારે પરમાત્માને મેળવવાની ઈચ્છા થાય ત્યારે લોકો શાસ્ત્ર ફેરવે. અને શાસ્ત્રનું જે જ્ઞાન છે એ માહિતી છે. એ શું કહેવાય? એ પરોક્ષ જ્ઞાન છે. એટલે પેલા પરોક્ષ જ્ઞાન આપ્યું કે જો પહેલાં તું જોઈ લે, તને વિશ્વાસ આવે તો કે તારી ને મારી ગરદન ટૂંકી છે. વાત સાચી તો બકરાનું મોટું લોબું છે. પેલા જોઈ સાચી વાત છે કે તારા મારા પગમાં નખ છે, એના પગમાં ખરીયો છે, એના પગમાં ખરીયો છે. એને પૂંછડું ટૂંકું છે, તારા મારા પૂંછડું લોબું છે. એને આપણે કટી પાતળી છે ને એ બધા જેવું છે. બરાબર છે? આ બધા લક્ષણો મેળવો. મારું બધું વાત તો સાચી છે, કોના હાથે મળતું આવે છે પણ આવતું પણ સતો વિશ્વાસ ના આવ્યો. એટલે પછી કે કેમ છે કે હજી મને કોઈ નક્કી થતું નથી કે ચાલ પેલું તળાવ ઉપર લઈ જઈ અને એ પોતે ઊભો રહો અને પેલાને કે ઊભો રહે. બોલ કે તું મારા જેવો છે કે બકરા જેવો? કે ના તમારા જેવો. તો ક્યાંક નાક મોટાનો થાય. બરાબર છે? તો પેલો શિલોકો જે ભાગ હતો ને એને ત્રાળ નાખી, એટલે પેલાએ ત્રાળ નાખી. સિંહને જ્યારે સિંહ મળ્યો, નખ સિંહ કરાયો તપાસ, અદા ભાવદારે છૂટી ગયા વાટો ત્યારે આવ્યો.
એનું બકરાપરાનો ભાવ એમાં જીવ થઈ ગયો છે પરમાત્મા પણ જીવ બની ગયો જેમ પેલો સિંહ એમાંની બકરો બન્યો છે તો જેને બકરાપરાનો બોધ થયો પછી કેવળ કેસરી એ રહ્યો. જેને બોલો જે સ્વપ્નમાં એ ઘાયલ થયો અને સ્વરૂપે જાગે તો સંશય ગયો. સપનામાં કૂતરું કરડ્યું હોય તો બહારની દવા કોઈ કોમમાં આવે ના. તમે વિચાર કરી સપનામાં કૂતરું કરડ્યું હોય ને તો ડૉક્ટર સપનાનું જોઈએ, ડૉક્ટર સપનાનો જોઈએ, પાટો સપનાનો, મલમ સપનાનો. ડૉક્ટરના હાલવા માટે પૈસા બહારના લાખો રૂપિયા કોમમાં આવે નહીં. સપનાના પૈસા અને ટેકો લઈને હેડવા માટે લાકડી એ સપના અને પાટો બાંધવાનું કપડું એ સપના અમાન જાગૃતનું કોઈ કોમમાં આવે નહીં. જે સપનામાં એ ઘાયલ થયો પણ સ્વરૂપે જાગે તો સંશય ગયો. જો વખ ઉગી જાય તો અમારી કોઈ કરવું પડે. અમારા મણિરામ મહારાજ એક દ્રષ્ટાંત કહેતા કે એક ભાઈ ને જાણપણામાં કોઈક અભિમાન તો હું કોઈક જાણું છું અને એમ કરતાં કરતાં ઘરમાં ચોર પડ્યા. પત્ની તગાડે કે ચોર આવે કે જાણું છું